તો પૈસા તો દઈ જાય પણ પૈયે લાઈક છે ભાઈ સાહેબ તમારો દીકરો અમારી બારો કાઢો કેમ કે આ સિસોડો ખરાબ છે. પણ અમારે ખાલી મજૂરીના પૈસા કઢવી તમે તમે છે ને તમે ઓલું અમે હું તમારો વિડીયો બહુ જો બરાબર અમે તમે 1000 રૂપિયાની હું કરાવવાનું જોઈને નાખી દઉં. અરે બેન મજૂરી કરતા હોય ને મજૂરી. હા અમારે બધા મજૂર 100 રૂપિયા કરી અને અમે પારેવાની ગાય ને જે પક્ષીની 1000 રૂપિયા અમે નાખી દેવું સારો ઘાસ સારો. આ ઈ ને નાખી દીધો નરકન મજૂરી કરતા હોય ને એને કઈ ઘાસચારો નાખવાની જરૂર નથી. ઘાસચારોનું દાન કોને કરવાનું હોય? જેની પાસે નાણાં હોય પૈસાદાર માણા હોય એને દાન કરવાની જરૂર છે. ગરીબ માણસ દાન કરવાની જરૂર નથી. હેલો બોલું મનસુખભાઈ અમે ખાંભા તાલુકામાંથી સેલું ગામ પસ્પેશિયાથી બોલીએ. બોલો ને. હવે અમારા મજૂરના પૈસા હલવાણા છે. કંટાળા અમે જે વાયરે જતા ને 30,000 રૂપિયા અમારા હલવાણા છે. તમે એમાં કઈ મદદ કરી શકો? આ જો બધા મજૂરી મારી હારે છે. કઈ સમાજમાંથી બોલો? અમે કોળી પટેલ થી સોલંકી સાકરુબેન સોલંકી. પૈસા ક્યાં હલવાના છે? કંટાળા શેમાં? મજૂરીના અમે એની હારે મજૂરીએ જતા દાડીએ જતા અમે માંડવી કાઢવા જતા અમારા પરસેવાના પૈસા છે. કોણ નથી દેતું? ઈ આ જે હામા વાળો છે ને ઈ અમને દાડીએ લઈ જતો હતો ને ઈ નથી લઈ જતો. ખેડૂએ તો બિચારા એ દઈ દીધા પણ આ જે મજૂરનું કામ કરાવતો ઈ ખાઈ ગયો છે. હે વસાડે ખાઈ ગયો. હા ઈ કોણ છે? ઈ છે કોળી સમાજ રાઠોડ મહેશ રાઠોડ. ઈ ક્યાં ગામનો છે? કંટાળાનો. કંટાળાનો. હા મજૂરના બધે દલાલી કરતો હોય છે. હા દલાલી કરે મજૂરના. એના નંબર છે? હા નંબર છે ને પણ ઈ ફોન નથી ઉપાડતો. કોઈના નથી ઉપાડતો? તમારા જ નથી ઉપાડતો? કોઈના નથી ઉપાડતો. બીજાના ફોન ટ્રાય કરી છે? આ બધા મજૂર કરે તોય નથી ઉપાડતો. આજે બધા મજૂર મારે હારે જ છે. એમની કેટલા પૈસા લેવાના? 30,000. 30,000? હા આ ઓલા માંડવીમાં ઓલા મજૂરમાં કામે ગયા હોય? હા દિવાળી પેલા ઠેસરમાં. કેટલા જણા જતા? અમે 25 જણા જઈ, 40 જણા જઈ, 50 જણા જઈ, આખો ટેમ્પો જતા. કેટલું રોજ આપતા? 500 રૂપિયા રોજ આપતા, ભાડું અલગ આપતા બોલેરાનું. ઠીક. અને ઈ આ માણસ એના હસ્તક જતા હતા તમારી રીતે? નહીં અમે એની હસ્તક જતા હતા. એને ટ્રેક્ટર છે? આની પાસે શું છે? એની પાસે ઠેસર નથી. એને આમ ઘરનો બધો બગીચો છે, વાડી છે, બધું છે પણ ઠેસર હતું ઈ કંટાળા વાળાનું હતું જોડિયાનું, વિક્રમભાઈ જોડિયાનું. બરાબર. અને ઓલા જેનું કામ કર્યું છે ઈ બધે તો પૈસા એને લઈ લીધા છે. હા ખેડૂએ આપી દીધા. પછી બીજા નંબરમાં આણે જ નથી આપ્યા. બરાબર. ખેડૂએ આપી દીધા ઈ કેવી રીતે તમે નક્કી કર્યું? ઈ ખેડૂ નો અમને મળતા હોય, અમે જો આ બીજે ગામ દાડી આવ્યા હોય બરાબર અને પછી અમે આમાં હોય ની ખેડૂ આપે બરાબર. પણ ઈ એમ કે તમે ઘેરે જાઓ હાલો હું સાંજે હિસાબ લઈને આવું છું. ઓકે બરાબર. એટલે ઈ એમાં કમિશન હોય પણ મજૂરના કમિશન કરે ઈ જિંદગી સુખી ન થાય. ઈ તમને કીધું કેમ કે મજૂરના પૈસા કોઈને પાછળ નથી. હા ઈ વાત સાચી તમારી. હા એ દવાખાનામાં જાય કેમ કે આજે તમને કહું આપણે બાળકો મૂકીને આપણે આપણું કામ કરતા હોય ઈ પૈસા બાળકો હું વેલા 4 વાગ્યાના જાગી અને અહીંયા આવીને કરીએ અમે ખેતરમાં. હમણાં ઈ તો લગભગ મારા હાથે જો ફોન ઉપાડી લીધો ને તો પૈસા તો દઈ જાય પણ પૈયે લાઈક છે ભાઈ સાહેબ તમારો દીકરો અમારી બારો કાઢો કેમ કે આ સિસોડો ખરાબ છે. પણ અમારે ખાલી મજૂરીના પૈસા કઢવી તમે છે ને તમે ઓલું હું તમારો વિડીયો બહુ જો બરાબર અમે તમે 1000 રૂપિયાની હું કરાવવાનું જોઈને નાખી દઉં. અરે બેન મજૂરી કરતા હોય ને મજૂરી. હા અમારે બધા મજૂર 100 રૂપિયા કરી અને અમે પારેવાની ગાય ને જે પક્ષીની 1000 રૂપિયા અમે નાખી દેવું સારો ઘાસ સારો. નાખી દીધો નરકન મજૂરી કરતા હોય ને એને કઈ ઘાસચારો નાખવાની જરૂર નથી. ઘાસચારોનું દાન કોને કરવાનું હોય? જેની પાસે નાણાં હોય પૈસાદાર માણા હોય એને દાન કરવાની જરૂર છે. ગરીબ માણસ દાન કરવાની જરૂર નથી. અમે તો ગરીબ છે કાયમી ગાડીએ જઈએ અમારી વીઘો જમીન નથી. કાંઈ વાંધો નહીં. 1 મિનિટ મને ચાલુ રાખજો લખી લઉં. અરે તમારો ફોટો ને એવું બધું મોકલવું જો. તો એ તો તમને હાજે ફોન કરીએ તો એ થાય ને. આમાં ફોટો કેમ મારો થાય? રાહેશી ના નંબર તો વોટ્સઅપ વાળો ફોન નથી?
વોટ્સઅપ વાળો છે. હા તો એ પછી એમાંથી બધું આવી જાય. તમારો ફોટો મોકલો. આવડે આનો હા. હવે ઉભા રહી ગયો 1 મિનિટ. હવે તમારું નામ બોલો. મારું નામ હાકરુબેન સોલંકી, ગામ પચપસિયા. સાકરુબેન. હમ. સાકરુબેન સોલંકી. સોલંકી, ગામ પચપસિયા. હમ. પચપસિયા. અને ભાઈ પણ ગામના નામ તો જો પચપસિયા, આમાં મારે કેમ બોલવું? સેલું ગામડું છે અમારું, ખાંભા તાલુકાનું, અમરેલી જિલ્લો. હા, અમરેલી જિલ્લાનું સેલું ગામ છે અમારું. સાકરુબેન સોલંકી, ગામ પચપસિયા અને તાલુકો ખાંભા. હા, ખાંભા. એટલું કામ કરજો મારા વીરા. હા, ખાંભા અને જિલ્લો અમરેલી. હા. જિલ્લો અમરેલી. ઓકે, હાલો. હવે બેન હું તમને કહું, હવે મને ઓલો છે ઓલો ચીટિંગ ગયો છે, નામ મૂકી દીધું. મહેશ રાઠોડ. મહેશ રાઠોડ. હમ. તો રાઠોડ અમારા ભાઈ થાય. મહેશ રાઠોડ. મહેશ રાઠોડ કોળી. હા, કોળી છે. અને એનું ગામ કયું છે? કંટાળા. એનું ગામ કંટાળા. ગામ કંટાળા. ઓકે. અને એના મોબાઈલ નંબર? એના મોબાઈલ નંબર ઉભેરો આપ્યો. તાર પાસે નંબર છે? હવે સાહેબ મારે ફોન કરો. વોટ્સઅપ માં કરી દઈ, આવશે તમને નંબર? હા, હાલશે. હવે આપણે એની પાસેથી કેટલા રૂપિયા લેવાના કીધા? 30,000. 30,000. 30,000. નંબર આમાંથી મારથી ચાલુમાંથી એમ થોડું નીકળે. આપડા કોના ઓલામાં જતા હતા, ઓલું ઠેસરમાં? વિક્રમ જોડિયા. ઈ તો શું કરે બિચારો? ઈ તો અમારા ઘરે દાડીઓ જતો, એને રેવા ગયો તમે. ઈ તો બિચારો કોના ઠેસરમાં જતા હતા? મારી પાસે મને પુરાવો તો જોઈએ ને મારે, કે ફલાણા ઠેસર ની અંદર કામ કરતા હતા, ના ફલાણો ભાઈ ખાઈ ગયો છે. નકર કોના ઠેસરમાં જતા હતા પૂછે તો મારે શું જવાબ દેવાનો? હા, અમારી પાસે જો અમારી પાસે બુક માં દાડીયા લખેલા છે, રકમ લખેલી છે, કેટલા મજૂર ત્યાં ત્યાં ઉતાર્યા, ઈ બધું લખેલું છે. ઠેસર વિક્રમભાઈ જોડિયા. હા, વિક્રમભાઈ જોડિયા. જોડિયા. ઈ કઈ સમાજના હતા? ઈ જોડિયા છે કોળી સમાજ. એ કોળી સમાજ. ઓકે. હા. મને આ નંબર દો ને, લેટરમાં હું છે ને મારા પછી હું પાછો ફોન ઉપડશે નહીં, એટલે તમે નંબર દઈ દો એટલે હમણાં કામ પૂરું થઈ જાય. હાલો, હું આગળ નંબર તમને આપી દઉં. ઇમરજન્સી કરો. હાલો. હા, હાલો. હા. હા, બોલો. એ જો એમાં નંબર નાખ્યા, મારો ફોટો નાખ્યો, બરાબર? હા, અને ઈ ફોન તો કોઈને ઉપાડતો જ નથી, બરાબર? એ હમણાં અમે ટ્રાય કરી છે. હા. કદાચ નહીં ઉપાડે ને તો ઈવડે ઈનો ફોટો છે, આવડો છે ને બુશ માર્યો છે એનો. નહીં, મારી પાસે એનો ફોટો તો આપણે હું દાડીએ લઈ જતો હોય પછી તો આપણે એના ફોટાની શું જરૂર પડે? કોકની પાસેથી એના નંબરમાં ડીપી માં ફોટો એનો હોય તો ગોતીને ગયો ને, કેમ કે ઓળખી નહીં ને એટલે એનો ફોટો મૂકીને તો એને ખબર પડે, તો ઈ બુશ માર્યો બધાને ખબર પડે. એટલે ગામનામાં એના હગેમાં બધાને કે આ મોટો કુંડારિયો છે. હા. હા, એટલે ફોટો હોય ને તો મજા આવે, કેમ કે આને ટીકા તુંબા કરતા હોય ને બહાર પાડી. હા, અને પછી પાછું અમે તમને ઓલું કરીને પાછું એ અમને ધામ ધમકી નહીં મારે ને અમને? અરે ધાક ધમકી મારે મને ફોન કરજો, નકર 181 માં ફોન કરવાનો, 100 નંબરમાં રિંગ કરવાની. ધાક ધમકી મારે મને રિંગ કરજો. કઈ બાપુજી બગીચો થોડો કે પૈસા નો દે મજૂર ને ટીકા મારવા જતા ધાક ધમકી મારે, એમાં એના બાપની પેઢી થોડી. 3-4 મહિના થયા ધામ ધમકી મારે છે. પૂછી જો આ બધા મનસુખભાઈ. કોઈને નો મારે, કોઈને નો મારે. એમાં એના મારા નંબર એમાં નખાય છે ને. ધાક ધમકી મારે તો હું ફોન ઉપાડું જ છું બધીને. હા, તમે ઉપાડો. પણ આપણે હું છે કે હું અત્યારે કઈ મીટિંગ માં ઓલે ઉપાડતા ન હોય, બાકી તો ઉપાડી જ લેવા. તમારો નંબર હું સેવ કરી લઈ, તમારે તકલીફ પડે મને રિંગ કરજો. હા, આ નંબર કોના છે? એ નંબર મારો જ છે. આ નંબર એમાં તમારું નામ હું લખી નાખું, ચાલો. એટલે હું છે ને સેવ કરી લઈ, તમારે જરૂર પડે મને રિંગ કરજો. હા, તે વાંધો નહીં. બધા મજૂર બાપાની પેઢી છે. હા, એમ પછી જો આપણે કઈ આવું કર્યું, અમે કીધું અમે કીધું કે અમે એક આગેવાન છે ને ઓલા પ્રમુખ કહેવાય કે નહીં, એને અમે કીધું તો અમે કીધું તમે એને ફોન કરજો ને ભાવેશભાઈ છે, તો એને એમ કીધું કે
તમે હું કામ કે ભાવે મને ફોન કર્યો કે તમારે હવે ડીએસપી પાસે જાવ ને તો વહી જાવ. કાંઈ વાંધો નહીં. એને ફોન કર્યો ને એ અલગ છે, આમાં મને ફોન કર્યો ને એ બહુ કઠણ છે. આ તો સિસોડો કહેવાય બેન. આમાં તો તમે જોઈજો ક્યાંય ના મેરનો નહીં રહી. હગા કુટુંબ બધાય કે આ લોકલ બ્રાન્ચ છે. કેવો લુખો મજૂરના પૈસા ખાઈ જાય. સેલી ક્વોલિટી નો કહેવાય. જેમ મજૂર માંથી મજૂરી ખાઈ ગયો, નગર માણસ કે લંગોટ માંથી લીરો નો નીકળે. આને મજૂરના પૈસા ખાઈ ગયો એટલે સેલી ક્વોલિટી નો કહેવાય. હા, એમાં તમને કહી દઉં, હમણાં યુટ્યુબ માં આવશે. કદાચ ફોન નહીં ઉપાડે ને તો યુટ્યુબ માં ચડાવી દે અને એને અને મારી ચેનલ માં ચડાવી છે એટલે એને ખબર પડે કે બેટા તું જોતો જા. એ બધા મજૂર ની દયા ખાવ. નાના નાના છોકરા છે બિચારાને બધાને ઘણાને આમાં. બેન અમે અમારી રીતે બધું એડજસ્ટ કરતા જોઈએ. તમે ટેન્શન લ્યો માં. કાંઈ જરૂરિયાત પડે તો હું તમારા નંબર હમણાં છે ને, હું થોડોક નાવા બેઠો હમણાં 9 પછી તમારો નંબર સેવ કરી લઉં છું. ઉપરથી કરો હમણાં હું એમાં ટ્રાય કરું છું. હા, કાંઈ ટેન્શન ન લેતા. કાંઈ ધાક ધમકી મારે ને તો 181 માં રિંગ કરવાનો, નહીતર પછી 100 નંબર માં ફોન કરવાનો. 1 ને 2 મિનિટ દબીને ડાયલ કરી દેવાનો એટલે તરત જ પોલીસમાં કંટ્રોલમાં ફોન જાય. અને આ તમને મારવાની ને એવી ધમકી મારે ને તો રેકોર્ડિંગ કરી લેજો. હા, તે વાંધો નહીં. ફોન તમારો રેકોર્ડિંગ વાળો ફોન છે? રેકોર્ડિંગ વાળો છે. હા હા, તો રેકોર્ડિંગ ઓટો રેકોર્ડિંગ કરી નાખવાનું એટલે ફોન કોઈનો આવે ને રેકોર્ડિંગ થઈ જાય. હા, એટલે પોલીસમાં રેકોર્ડિંગ રજૂ કરો એટલે તરત જ ઉપાડ લે. હા, કેમ કે આ પોલીસ ને તમારા અમરેલીની પોલીસ તો બાયુ ના સરઘસ કાઢે છે તો આને તો ઉપાડ લે લગભગ. હા, હમણાં પાયલ નું સરઘસ કાઢ્યું હતું રાજકીય દબાણ થી. એટલે હવે આ પોલીસે જોઈ ને કેવા કામ કરે છે. કામ કરે છે કે નિસ્વાર્થ કામ કરે છે આમાં ખબર પડે ને. પછી આ જો મજૂરના પૈસા દેતા ન હોય એમાં પોલીસે પોલીસ છે. અને પાયલ નું સરઘસ કાઢ્યું તો ગરીબ માણસ પૈસા ખાઈ ગયો. આનું સરઘસ કેવું કાઢે છે એ જોઈએ ને. અમે એની વાટ જોઈ સાહેબ. અમારે કઈ કરવું નતું. અમારે કઈ એની ઉપર કઈ કરવું નતું. બરાબર, નાચ નો દીકરો છે. અમારે કઈ કરવું નતું. પણ પછી હાવ ન જાય તો મારે મજૂર મારી ઘેરે આવે. બરાબર, તો એના બિચારાના નાના નાના છોકરા. એક તો મારા કાકા નો દીકરો છે ને, એ તો કેટલો બીમાર છે. એના પૈસા કેટલા હલવાડા. એને બધી દાડીઓ બિચારા 3 મમ્મી દીકરો. આ મહેશ રહ્યો ને ઈ કઈ આમાં સુખી ન થાય. આજે કોઈનો કરકડિયાનો પૈસો કોઈ ખાઈ ને. હવે આજે તમે દી રાત મૈઠાઓ ને એના રૂપિયા ખાઈએ. 100 રૂપિયા જો ચા પીવાઈ ગઈ હોય ને કોકની તો એને વેઠવું પડે છે. કેમ કે કોઈ દી તમને કહું ગરીબની હાય. તુલસીદાસ મહાત્માએ કીધું કે મુવા ઢોર કા ચામ લોહા ભી વસમ હો જાય. તુલસી ગરીબ કી હાય, મુવા ઢોર કા ચામ લોહા ભી વસમ હો જાય. તુલસી કે ગરીબની હાય છે ને લોઢા ગાળી નાખે. ભઠ્ઠીમાં લોઢા નો ઉગરે પણ તુલસી કે ગરીબની હાય છે ને બાપા મુવા ઢોર કા ચામ વસમ હો જાય. મરેલ ઢોરના ચામડા જો બળી જતા હોય ઈ ગરીબની હાય એટલી ખરાબ છે. હા, એમાં ઈ કોઈ દી સુખી ન થાય. તમે જોઈજો તમારે નજરે આમ ભૂંડાઈ નો રખડતો હોય 2-5 વર્ષમાં જોઈજો. કેમ કે ગરીબ છે ને દુવાન કદવા લેખા બારી છે બેન. એટલે ઈ દઈ દે અમાર પૈસા દેવા જ પડે ને બાપાને દેવા પડશે. નહીં દે ને તો એની જિંદગી ખરાબ થઈ જાય. કેમ કે આમાં પછી કોઈ એને કામે ન દે ને એની સેલી ક્વોલિટી નો થઈ જાય બેન. એકવાર ઇજ્જત વહી ગયા પછી 30,000 રૂપિયામાં ઇજ્જત પાછી નહીં મળે. આ એકવાર યુટ્યુબ માં ચડી ગયું ને એ આખી જિંદગી મચશે ને તો એની ઇજ્જત પાછી નહીં મળે. કેમ કે આ તો સેલી ક્વોલિટી નું અમારે તો સિસોડો કહેવાય બેન. આમાં ચડ્યા એટલે વાત પતી ગઈ. હા, એમાં એની બાયડી, એના ઘરના પરિવાર, એના હગા બધા કે ઘર મારી અમારો મહેશ આવો લોકલ નીકળ્યો. કોઈ ખબર નથી બેન. આ ખબર પડ્યા પછી એની કોઈ વેલ્યુ નહીં. ગામમાં કોઈ દુકાન વાળો ફાંકી ન દે. ગામના મજૂર ના ખાઈ ગયો ઈવડો ઈ સેલી ક્વોલિટી નો. તમે તમારું સિસોડામાં આજે તમારો અવાજ ને તમે પોતે આ મહેશ ને તો એના ગામમાં ઈ કયું ગામ? અટાળા કયું? કંટાળામાં આનો કંટાળો લઈ જાય. બધા કંટાળી જવા. હા, બધા મહેશ થી કંટાળી જાય. ગામે કંટાળો ને આ કંટાળો ગામનો થઈ જાય. સાચી વાત છે. કેમ કે મહેશ કંટાળો બની જાય. લોકલ બ્રાન્ડ સમજ્યા. સેલી ક્વોલિટી નો ભાઈ. હવે 20 રૂપિયા ફાંકી નો દે એવી જિંદગી જીવે પછી એની વેલ્યુ શું? કઈ નહીં. દુકાન વાળો કોઈ 20 ની ફાંકી નો દે. હવે મજૂરના પૈસા ખાઈ ગયો હોય તો એને કોઈ પછી 2 રૂપિયાનું બાકી દે. વેલ્યુલેશન થઈ જાય. ઈ પાછો થોડો તો પીએસી દારૂડિયો. હા, ઈ દારૂડિયો પણ એવા ને બેન કામે જ ન જવાય. કામે છે ને સારા માણામાં જવાય. સાચી છે. મજૂરી અત્યારે ગમે ત્યાં મળે જ છે. મજૂર ડાયરેક્ટ ઠેસર વાળા કોન્ટેક્ટ કરી લેવાય, બધું કરી લેવાય. પણ આ દારૂડિયા હોય ને દારૂ પી જાય ને આ બધું તમારા પૈસા લીલા લેર કરે. એને કઈ ઇજ્જત આબરૂ ની હોય નહીં. નહીં, એ તમારી વાત. 20 રૂપિયા કોથરી આટલું લબડતો હોય એને તમે મહાન બનાવો તો એની વેલ્યુલેશન શું હોય? દેશી કોથરી વાળો છે ને 20 રૂપિયાની કોથરી કોકમાં લબડતો હોય તમે 300 રૂપિયા દાડીએ જાવ. તમારી વેલ્યુ શું? એમ હારા માણા ભેગું રગડાય. સોનાનો સંગ કરાય, કોલસાનો સંગ કરો, કારા પીડ્યા વગર નહીં રહ્યો.
એ અમે હારા માણસો હારે જ રહી, બધું હારા વરના, અમે કોઈ દી કોઈનું ખરાબ એની કરતા બે દી ઘરે રહી જવાય. પણ બે દી ઘેરે રહી જાય, પણ મોસમમાં ભર મોસમમાં બધા જતા હોય, આપણે થોડી ડાયરેક્ટ કોની હારે કોન્ટેક્ટ કરી લેવાય, ડાયરેક્ટ ઠેસરવાળા હારે કોન્ટેક્ટ કરી લેવાય, ડાયરેક્ટ ગરથણી હારે કોન્ટેક્ટ કરી લેવાય. પણ આવા દલાલો વચમાં ન રાખવાને, નકર વળ ખાય વાંદરી માલ ખાય મદારી. હા, વાંદરી બજારી વળ ખાધા કરે, માલ ખાય મદારી, ડોસી બની જાય, ઓલી બની જાય, એમ કર્યા કરે. હા, એટલે આ માલ અટાણ મદારી ખાઈ ગયો ને વાંદરી વળ ખાધો, માંડવી પાત્રા બાજી દીધા, મોજ કરી ઓલાય દેશીમાં. કાંઈ વાંધો નહીં બેન, હમણાં લગાડું છું. હા, ઈ કોઈ ઉપાડશે તો નહીં જ તે સાહેબ. નહીં ઉપાડે તો હું તમારું આ રેકોર્ડિંગ ચડાવી દઉં છું. ઈ ઉપાડશે નહીં તો એનો ફોન આવશે મારા. હા, ઓકે, હાલો ઉપાડી કરો, માં પૈસા આપી દે. બને એટલી કોશિશ કરાવું છું. હેલો. હા એ મહેશભાઈ. હા, જય માતાજી. જય માતાજી. બોલો બોલો. હું મજામાં. મજા મજા. મહેશભાઈ રાઠોડ બોલો ને. કંટાળાથી. હા મહેશભાઈ, મેં કીધું ઓલા આપણે જે ઓલી સાકરુબેન સોલંકી છે એના ઓલા પૈસા કઈક મજૂરીના 30-35 હજાર રૂપિયા તમે દીધા નથી, તેનું કઈક દઈ ગયો ને. કોને 35,000 રૂપિયા? એના ઓલા સાકરુબેન કોળી છે આપણે પચપચિયાના. તમે ક્યાંથી બોલો? હું રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. હે? રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. રામોદ થી મનસુખભાઈ રાઠોડ? હા, એટલે તમે આવા ગરિયા કરવાનું બંધ કરી દો, મજૂરના પૈસા ન કરે કાકા. દેશી પીવતા હોવ તો પીવાય, પણ આવું થોડું કોઈને રૂપિયા લઈ પીવાય. બાપુ એક વાત કહું? હા. મેં એને ના નથી પડી હો બાપુ. ના, પણ આટલા કેટલા દી મજૂરના પૈસા થોડા ખવાય કાકા. તમે ગમે એવું ભલે મજૂરના પૈસા ખવાય એને દઈ દેવાનું હોય. તમે દેશી પીતા હો દેશી પીવાય, પણ આપણે આપણી પૂરતું પીવાય. ઓલું કોકના મજૂરના ગરિયા કરીને દારૂ પીવે એ સારું થોડું લાગે. બાપુ એક વાત મારી સાંભળો. હા પ્લીઝ મારી વાત એક સાંભળો. હા, મજૂરના ગાડિયા નથી કરતો, એમાંથી 1 રૂપિયો મને નથી મળ્યો. તોય તમે બધા ઓલા ભાઈ છે ને પૈસા લઈ લીધા, એને મેં ફોન કર્યા હો બધાને. કોને? આ તમે જેનિયા મજૂરના કામે લઈ ગયા હતા એ બધાને પૈસા આપી દીધા. એ બધા મેં વાત કરી, એને કીધું કે અમે મહેશભાઈ પૈસા આપી દીધા છે. હા, અને તમે કહો છો કે મને મળ્યા નથી, ખોટું બોલો. તમે ક્યાંથી બોલો એમ કહો ને મને. અરે હું મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદ થી. મનસુખભાઈ રાઠોડ? હે? કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ એટલે? હું તમારો ભાઈ, આપણે રાઠોડ થી બે ભાઈઓ થઈ. કઈ જગ્યાએથી? મોઢેથી બોલું છું એટલે હું કઈ જગ્યાએ? મોઢેથી વાત હાચી, પણ કઈ જગ્યાએથી બોલો, કઈ ગામથી? આપણે અત્યારે વાત ઈ કરવાની છે, હું ક્યાંથી બોલું છું ઈ જરૂર છે કે હું ભલે પોલીસ સ્ટેશન માંથી બોલતો, કોર્ટ માંથી બોલતો, કે તમે કહો સંસદ સભ્ય માંથી બોલતો, હું તમને હા તે હાકરુબેને કીધું ને તમને? હા, હાકરુબેને બધું કીધું. પછી તમે જેને કામે લઈ ગયા ઈવડે લોકો હારે મેં વાત કરી. શું કીધું તમને? એને કીધું પૈસા મહેશભાઈ આપી દીધા. હા, પછી? અને તમે કીધું મને 1 રૂપિયો મળ્યો નથી. ભાઈ એને મને એક બે જગ્યાએ મને અટવાડ્યો. એ તમને ખબર છે? પછા મજૂર નાખી દીધી. મારી વાત સાંભળો. બરોબર છે? પછા મજૂર નાખે અને પછી ઠેસર વાળા અરે બાંધે, ઠેસર વાળો ભાગી જાય. નહીં, મારી વાત સાંભળો પેલા. ઠેસર વાળા નંબર દો, હાલો એનો કોલ પર લાવો. ઠેસર વાળા ના બોલો. આ જે ઠેસર વિક્રમભાઈ જાળિયા છે એની હારે વાત થઈ, એને જ કીધું કે એવું કઈ થયું જ નથી. તમે ખોટું બોલો. તમે બાપુ તમે મારી એરિયા નથી કામે? હે? તમે કોણ છો ઈ કયો ને મને. હું તમારી ભેગો કામ ભેગો એની ભેગો કામ આવ્યો 2 દી સુધી. હે? હું 2 દિવસ કામ આવ્યો, એ કઈ ઠેસર વાળા બાજા નથી. કોણ કામે આવ્યા હતા? હું ત્યાંથી જ બોલું છું, આ સાકરુબેન નો ભાઈ બોલું છું. નામ શું છે તમારું? મારું નામ મનસુખભાઈ રાઠોડ. મનસુખભાઈ રાઠોડ? હા, હું તમારી ભેગો ઠેસરમાં કામ આવતો, ક્યાંય બાધણા નથી, કોઈ જગ્યાએ માથાકૂટ નથી. આખું આટણ માંડવીની સીઝન પતી ગઈ, એને કેટલું થયું? હમણાં તો મહિના ઘઉં નીકળવા માંડશે. હમણાં કાકા આટણ સુધી તું પાછો કહે છે ફાંકા મારે. એટલે તમે બાજા થઈ ખબર નથી તમને? કેમ બાજા નામ દો એનું? ઉટવાડા. એટલે ફાકા મારો મને નથી દેવા પૈસા, એની વાતો કરો. બાઈચાને પૈસા નું લેવા દેવા, એટલે બાંધવાને મજૂરી બાંધવા પોલીસ કેસ થાય. એમાં હું તમે કિંગ છો, તમે નો દો પૈસા, તમારે પૈસા મજૂરી દેવાની વાત કરો છો, બાંધવાની વાતો કરો. કિંગ ની વાત નથી બાપુ. મજૂરીના પૈસા દેવાના બાંધવાની વાત શું લેવા દેવા? બાંધવાનું થયું હોય બાંધવાનું થયું હોય એની યારે સમજવાનું. તમારે પૈસા મજૂરી દેવાની તમારે હુકમ બાંધવું જોઈએ. મજૂર ને એની યારે હુકમ બાંધવું જોઈએ. એટલે મજૂર હારે પૈસા હોય તો એનો પ્રશ્ન છે, એમાં તમારો થોડો છે. તમે મજૂરીના પૈસા હું લઈ ગયો તો મજૂરો, હું લઈ ગયો. એટલે તમે લઈ ગયા હતા તો એનો મતલબ એવો થોડો છે કે તમારે મજૂરીના પૈસા બોલે નહીં દેવાના. હુકમ બાંધવું જોઈએ સાલુમાં. ફરી એ અટાણે ખબર પડી
કાકા ગરીબ માણસના પૈસા નો કોઈ લોકલ બ્રાન્ચ કેવા તમે કેવો કેવો? ન્યા મેં ક્યાં લોકલ કર્યા કોઈના પૈસા? તો હવે આ કોઈને લોકલ મજૂરીના કર્યા? 30,000 આજે એક બાઈ બાકી છે કાંઈ 30,000 કોના બાઈ 30,000 રૂપિયા છે? હે રેકોર્ડિંગ કરું છું 30,000 છે ને? હા આગળ કેસ કરું, આગળ કેસ કરું. એ દાદા આગળ કેસ કરું. ઉભરે તું બોલ્યો ને ભાઈ. વાત કરે છે ખબર તને? તને પેલા તું હું કેસ કરું તાર ક્યાં કણ કેસ કરું? જા તાર સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં જઈને કહી દે. નહીં મારે 25,000 રૂપિયા બાકી હતા ને તમે 30,000 બોલ્યા ને. મારમાં લોકલ બ્રાન્ચ આવા દારૂડિયા વાવા તમે મજૂરના પૈસા ખાને પાછો હજી હમ ડેટ કરે. કોની યાર વાત કરે છે ખબર તને? અને પોલીસ કેસ કરી ગમે એવું હોય ભાઈ, મારે શું છે લે ભાઈ? એમને તું અટાણે કહે કે હું પોલીસ એટલે પોલીસ હું ક્યાં તાર કેસ કરું? હાલ્યું તાર ભેગો. અરે હાલો આવું. હા હાલ આવી જાય સાવરકુંડલાલ. સાવરકુંડલા હજી ખબર છે તું કોની યાર વાત કરે છે તને ખબર છે? અરે ગમે એની યાર વાત કરું યાર. પોલીસ થી બીતા નો હોય પોલીસ કેસ થી બીતા હોય તારી વાત કરે. તમે આવ્યા તમારી પાસે. હા એટલે હવે તોય આ મજૂરના પૈસા એટલે તું કહું છું મજૂરના પૈસા ખાઈ ગયો હજી લોકલ પાછો હજી હામો બોલે. કોણ મજૂરના પૈસા? મતલબ ખાઈ ગયો, બધા ખાઈ ગયા. અને એને મેં કીધું હોય મોઢે કદ કે 25,000 જ બાકી છે તો 25 દઈ દે ને. તારો 100 રૂપિયા શું કામ રાખો છે? મજૂરીના દલાલા કરે તારો મજૂરના પૈસા ખાય. પૈસા ઈ ભાઈ તમે નતા આવ્યા ને? તોય બીજી વાતો ઘરમાં લોકલ કહું છું હજી તને પૈસા લાગે તો છૂટશે નહીં એમ કહું છું. તે સિસોડામાં જ નહીં કહો સિસોડામાં આવી ગયો છો તું. તે ફોન ઉપાડ્યો ને એમાં તારો સિસોડામાં આવી ગયો છો તું અટાણ. કાંઈ વાંધો નહીં, સિસોડા લઈ ગયો. તારે તું હશે ને કંટાળો, તું ગામનો કંટાળો છો. કયું કંટાળા ગામનો છો? પણ તું જ ગામનો કંટાળો છો કે તું મજૂરના પૈસા ખાઈ ગયો. તમને ક્યાં લેવા દેવા છે ભાઈ? તમારે ક્યાં લેવા દેવા છે ભાઈ? તો કઈ લેવા દેવા નહીં. તું જીને બધાને ખાઈ જાય એટલે તને તું કોકનો દલાલ બેન. તું મજૂરના પૈસા ખાઈ ગયો. કોઈનો દલાલ નથી. મજૂરીના પૈસા ખાઈ ગયા સેલી ક્વોલિટી. તને 20 રૂપિયા ફાંકી કોઈ નો દે. તારું ગામ સારું છે કે તને પોણી શા નકર તું પોણી શામાં નો હાલ. તું લોકલ કેવા અને અમાર રાઠોડમાં મેં તમને ભાઈ તને ફોન કર્યો હતો ભાઈ. એટલે તોય હું તમને ફોન કર્યો ભાઈ. એ હું તો તું ઘરમાં લોકલ, હું તો તું ઘરમાં કોને ખબર તને? લોકલ ની વાત નથી ભાઈ. હાલ તને પોલીસ તમને ફોન કર્યો હતો ભાઈ. તને તમને ભાઈ ફોન કર્યો હતો. બતાવું જો તને. મેં તમને ભાઈ ફોન કર્યો હતો. ફોન તો તું મજૂર હું કામ મજૂર યાદ લઈ જાય એમ કહું છું. તારી હું ગમે એ કરું ભાઈ યાર. હે અરે મેં તમને ભાઈ ફોન કર્યો હતો. કોઈ કિંગ છો? કિંગ ની વાત નથી. મેં તમને ફોન કર્યો હતો ભાઈ. મજૂરના પૈસા ખાઈ જાય માથે જતા ધમકી બતાવે બધાને. ધમકી બતાવવાની વાત નથી. મેં તમને ફોન કર્યો હતો ભાઈ. હું તો પોલીસ સ્ટેશન આવ્યો જા. હું તો એટલે મજૂરના પૈસા ખાઈ તું તો કાલ કોક ને ઘરે ચોરી કરીને પોલીસ સ્ટેશન જા. નો છૂટાય નહીં. ના એટલો હલકો નથી હો. હવે તો આ મજૂરના ખાઈ ગયો ચોરી કરતા તું એટલો હલકો હરામી નથી હો. ચોરી ઘર જોઈને ચોરીયું કરે તે તો મજૂરના ઘરે ખાતર પડ્યું. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે 300 રૂપિયા મજૂરી એટલે ઓલેના છોકરા નાના રોય છે ને એના ઘરે બીમારી છે ને એના રૂપિયા ખાઈ ગયો હરામી તારી જેવો. અને તું અમારે રાઠોડની અટક તો કાઢી બોલમાં ઈ શબ્દ બોલમાં ભાઈ. તું છે ને ગમે બીજી અટક ફેરવી નાખ. તું અમારે રાઠોડમાં આવવાનો તો અમારે રાઠોડમાં રણબંકા પાકે. તું બૂસ માર્યો પાઈકો. તું રણબંકા છો ને ભાઈ? હું રણબંકો રાઠોડ બોલું કાકા. રાવડી રાઠોડ. ક્યાંનો? ઈ તો તને કહું છું હમણાં ખબર પડી જાય કલાક પછી જારે. ક્યાંના છો ઈ કહી દો મને એકવાર કહી દો. તારો સિસોડો છે તને આખા ગામમાં તું ધૂળ નો તાર મને ખડકે. અરે મારો બાપ તું એકવાર કહી દે રણબંકા કીધું ક્યાંનો છો? એકવાર મારો ભાઈ તું ક્યાંનો છો? ઠીકઠાક કરજે તું યાદ કર. તારું સાવરકુંડલામાં તને તારો ઠીકઠાક કરજે યાદ કરજે. હમણાં તું યુટ્યુબ માં આ યુટ્યુબર મનસુખભાઈ બોલે. કયો બોલે છે? રણબંકા છો ને તમે? અરે અમે રાવડી રાઠોડ. રણબંકા છો કે આપડા બે રાઠોડ આવે. એક રણબંકા રાઠોડ ના બૂસ માર્યો રાઠોડ કંટાળો રાઠોડ. એ ધ્યાન રાખજો ભાઈ બોલવાનું. હોય કે એલા તું લે હું તારો રાઠોડ તારો ભાઈ બોલું છું પણ તું રાવડી રાઠોડ પણ તું બૂસ માર્યો રાઠોડ નીકળ્યો ન્યા મને દુઃખ પડ્યું. રાખ ભાઈ હવે તું રણબંકા નથી. તારામાં ઓકાત નથી. તારામાં લોહી નથી. એ બૂસ માર્યો રાઠોડ. તારામાં લોહી નથી ભાઈ રણબંકાનું. એ મજૂરના પૈસા ખાઈ ગયો રાઠોડ ઘટને કહું તું સુધરી જા. રણબંકા નથી. તારામાં લોહીમાં તારા લોહીમાં નથી. હું બૂસ મારું ના તો તું મજૂરના પૈસા ખાઈ ગયો. એ દાઢી મૂછું કાઢ નાખ ને ઘાઘરો પહેરીને રેમ તારા બાયુ